तो आज मैं पूरा मैं जो भी बोलूँगी वो अभी गुजराती में बोलूँगी। गुजरातीनो एक मोटो तहेवार है અને એમાં રાંધણ છઠ અમારો તહેવાર છે। તો આજે અમારા ઘરે વિવિધ બધી આઈટમો બનશે અને તે અમે પૂરું બતાવવાની કોશિશ કરીશું। છઠના દિવસે બધાનું આખો દિવસ બનાવવાનું કામ હશે, જમવાનું અલગ અલગ રીતે બનાવીએ છીએ અમે। જેમ કે આ થેપલા બનાવીએ છીએ, અત્યારે ઢેબરા બનાવીએ છીએ, પછી પૂરીનો લોટ બંધાઈ ગયો છે, ઢેબરાનું તૈયાર થઈ ગયો છે। આ એક એવી આઈટમ છે કે વર્ષમાં 1 કે 2 વાર અમે બનાવતા હોય છે। ઘૂઘરા બનાવીએ છીએ અને આ રીતે અલગ અલગ બનાવીને સાતમના દિવસ અમે એ ઠંડુ ખાઈએ છીએ અને ઠંડુ વર્ષમાં 1 કે 2 વાર ખાવાનું હોય છે। તો આખા પૂરા દિવસનું અમે શું બનાવીશું ને કાલે શું ખાવાના છે તે તમને બતાવીશું। અને બીજી છઠ અને સાતમ જે ગોકુળાષ્ટમી આવે છે ત્યારે બીજી હોય છે, પણ આ હું એટલા માટે કરું છું કે મારા સાસુ કરતા હતા એટલા માટે। અને હવે નેક્સ્ટ હું જ્યારે ગોકુળાષ્ટમી હશે ત્યારે ફરી કરીશ, તો પૂરું બતાવવાની કોશિશ કરીશું। તમે ધ્યાનથી જોજો અને તમને કઈ આઈટમ વધારે ગમી તેવી તમે કોમેન્ટમાં જરૂરથી લખજો। બીજું કે તમે તમારા એરિયામાં કે તમારા સ્ટેટમાં તમે કઈ વાનગી બનાવો છો તે બી જરૂરથી લખજો। અને દીપાલી દાસની ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, થંબનું બટન પ્રેસ કરજો। આજે હું ફ્રી હતી એટલે ચલો બાય, જય સિયારામ। ધીમા તાપે તરવાના હોય છે અને ત્યાર પછી એમાં બાજરી અને આ ચણાનો ચોખાનો ઘણા લોકો લે છે લોટ, પણ મારો આ છે બાજરી અને ઘઉંનો લોટ છે અને એમાં દહીંનો ઉપયોગ કર્યો છું મેં। થોડીક જ વારમાં થઈ જાય છે। આજે આખો દિવસ અમે આ જમવાનું બનાવીશું અને કાલે માતા શીતળા માતાની પૂજા કરીશું અને ત્યાર પછી અમે એ દિવસે ઠંડુ ખાઈએ છીએ। પહેલાંના જમાનામાં જે કંઈ મીન્સ કે આપણા રીતિ રિવાજો હતા તે બી અત્યારે અમે ફોલો કરીએ છીએ અને આપણે બધાએ ફોલો કરવા જોઈએ। फ्रेंड्स, हम लोग सातम क्यों मनाते हैं वो एक आंटी से पूछते हैं तो ज़रूर से बताएंगे। हाँ, एक मिनट। हाँ, આપણે સાતમ આંટી કેમ કરીએ છીએ? આપણા બાળકો માટે ને આપણે મહિમા છે ઠંડુ ખાવા માટે। હા, છઠના દિવસ આપણે આખો દિવસ બનાવીએ છીએ। હા, અને બીજા દિવસે સાતમના દિવસે આપણે ખાઈએ છીએ, બાળકો માટે કરીએ છીએ અને એમાં શીતળા માતાને રીઝવવા માટે, શીતળા માતાની પૂજા કરવા માટે, હા, લઈ જવા માટે, તો આપણા બાળકોનું આખું વર્ષ આપણું રક્ષણ કરે। તો થેન્ક યુ માસી, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ। કઈ વાંધો
બાજુ અમે મંદિરે જઈને આવ્યા અને માતા શીતળાની પૂજા કરી અને ત્યાં આગળ શૂટિંગ કર્યું, પણ ફોટો લીધા. પણ એવું છે કે એટલી બધી પબ્લિક હતી ને તો અમારાથી મીન્સ કે જેવું લેવું હોય એવું લઈ શકાયું નહીં. પણ સારું છે કે અત્યારે બી એટલી જ ભીડ છે, પહેલાંના જમાનામાં જે હતું તે જ પ્રમાણે લોકોની અત્યારે બી આ સંસ્થા સચવાઈ રહી છે. અને આ વિડીયોના માધ્યમથી અમે એ જ વિચારીએ છીએ અને એ જ કહેવા માગીએ છીએ કે બધા અત્યારે જે આપણો સનાતન ધર્મ છે, જે આપણી સંસ્કૃતિ છે, તેને જાળવવા માટે કોઈ પણ રીતે અંદર સચવાઈ રહે એની આપણે કાળજી રાખવી જોઈએ. અને આ વિડીયો મૂકવાનું કારણ બી એ જ છે કે ઘણીવાર અમને એવું થાય છે, બધા ઘણા કહે છે બી ખરા કે બધા જાણતા જ હોય છે, જાણતા તો હોય છે, પણ એ વસ્તુ કરવાની જ્યારે વિડીયોના માધ્યમથી અલગ અલગ રીતે આપણે જે કાર્યક્રમ જોઈએ છે, કરીએ છીએ, તો આપણને ઈચ્છા થાય છે. જેમ અમે અમારા મોટાનું જોઈને અમે શીખ્યા, એવી રીતના અમને બી એવું થાય કે અમારી નવી પેઢી જે છે તો એ અને એમના બાળકો જે આ પરંપરા સાચવી રાખે. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ.